ખૂણામાં કેટલું પાણી આવી દીધો પાછું વધી ગયું ને ત્યાં ખૂણામાં માછલા ઠેકા પાછા રોડેથી લઈ આ સપર દેખાય ને ભોળાનાથની મૂર્તિ બેહાડેલી છે આ સ્નાન ઘાટ છે અને આ સબૂતરો કહેવામાં આવે છે ઓલું દેખાય ચમચાન અમારા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું બરાબર અત્યારમાં આપણે કાલ સાંજે આપણે જાગરણ હતું છોડ્યું એટલે 2-2:30 જાગતા રહ્યા એટલે હા મારી બહેનોનું જાગરણ હતું 2 બહેનોને એટલે એ તમે વિડીયો જોઈ દઈશું જયા પાર્વતીનો બરાબર તો આપણે 2-2 જાગતા એટલે પછી મોડા ઉભા થયા અત્યારમાં 10-10:30 જેવું થઈ ગયું બરાબર અત્યારમાં અમારા ઘરને શાક રોટલા બનાવી નાખ્યો તો ખાવા બેસી જશે બરાબર તો હાલ હું તમને દેખાડી દઉં અને બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો સારો રોડ દેખાડી દઉં રિયાંશી બેન ને અમારા આયુષભાઈ ત્યાં રમે છે આયુષભાઈ મમ્મી હાલો હાલો બટેટા ખાવા બોલાવા અમારે રિયાંશી બેન હાલો જય માતાજી બધા કેમ છો બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું આજે ફ્રીવાર આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો સવારમાં 11 બીજો બેસી ગયા છીએ જમવા કેમ કે આજે અમારા બે નંદુને જાગરણ હતી એટલે અમે જાગતા બધા એટલે આજે મોડા ઉભા થયા 11 વાગે પછી રાંધ્યું બસ મજા આયુષભાઈ જોવા કેમ કે ઉજાગરો ન હોય એટલે આયુષભાઈ 11 વાગે એને આપણે ઉજાગરો હોય એને ઉજાગરો ન હોય હારો મિત્રો તો અત્યારમાં રોટલી ને રોટલા બની ગયું છે રીંગણા બટાકાનું શાક બની નાખ્યું આમાં મરચાં છે અને શાક બરાબર તો હારો મિત્રો અમે હવે થોડું ખાઈ લઈએ બરાબર તો હારો મિત્રો પછી પાછા મળી વિડીયોમાં બનાવી રહીજો વિડીયોમાં તો ફાઇનલી મિત્રો આજ પણ પવન ફૂલ છે બરાબર જો મિત્રો કેટલો પવન છે દેખાય થોડોક બહાર તમને થોડુંક ઝૂમ કરીને દેખાડી દો બરાબર બાણું નડશી બાણું પેલા બંધ કરી દી છત્રી મારી પડી છત્રી ભાંગી જો મિત્રો છે ને પવન તો કેટલો પવન છે તો અવાજ પણ આવતો છે પવનનો તો આવે ને આ ઝાડું હું તમને ઝૂમ કરીને દેખાડ હેનું ઝાડું છે ખાલી કોમેન્ટ કરી દેજો અને આ ઝાડું તો બહાર એટલે આ ઝાડું હેનું છે ને ખાલી કોમેન્ટ કરી દેજો બરાબર અને પવન એટલો છે તો આ તો લીમડો છે પણ આ હેનું છે ને આ ઝાડું એક કોમેન્ટ કરી દેજો બરાબર તો જો મિત્રો આ છે ને ગાવડા તો બધા ચાલુ વરસાદમાં બિચારા જાય જવાના આપણે તો ઘરે થઈને આપણે ઘરમાં ગળી બરાબર ગાવડાને જે ઘર થઈને બિચારા ચાલુ વરસાદ આ ઝાડ બેઠા ઉપર બરાબર આ ઝાડોને તમે કીધું ને તો કોમેન્ટમાં કહેજો બરાબર તો તમે નામ કોમેન્ટ કરી દેજો તો ગાવડા બિચારા ઊભા છે કપશીની ઉપર બરાબર અને આવો કંઈક વરસાદ ચાલુ છે અમારે વરસાદ બંધ થવાનું નામ લઈને બિચારા ગાવડાનું કંઈ કોરું થાય નહીં એવું છે મિત્રો તો હારવાલો મિત્રો વિડીયોમાં પાછા બના રહીજો મેં બહાર આવ્યો તમને દેખાડી દો જરી કેમ એવું છે વોટ્સઅપમાં જોયું સ્ટેટસ બરાબર તો સ્ટેટસમાં એમ જોવા મળ્યું આપણને કે છેતરી આપણે પાણી આવ્યું છે છેતરીમાં તો હમણાં આપણે જોવા જાય એટલે તમને દેખાડી બરાબર તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ના આવીને તમને દેખાડી હમણાં જવાનું છે ગાડી લઈને બરાબર તમને દેખાડી આપણે બના રહીજો વિડીયો જવું છે છેતરી જો પાણી કેટલું જો બરાબર સારો બના મિત્રો આપણે આવી ગયા છીએ છેતરીએ બરાબર હું અને મારા કાકાનો છોકરો મિલનભાઈ બરાબર તો હાલ હું તમને દેખાડું છેતરીએ ને કારણ કે મેં પાસે અત્યારમાં શર્ટમાં બદલાઈને પાસે બરાબર તમને એમ થતું ઘડીક પહેલાં ટી શર્ટ પહેર્યું હતું અને હવે કેમ શર્ટ એમ બરાબર તો હાલ હું તમને ખરે છેતરી જ દેખાડું બરાબર તો વિડીયોમાં બનાવો કેટલું પાણી જોવું પડે કેળો રોડ છે જો તળાજા રોડ છે જો મિત્રો કેટલું છેતરી જો આવીને બે કાંઠે બે પણ કેટલું પાણી દે પછી આ પણ કેટલું વેલો દેખાય પાણી ઉપર સારો વરસાદ હોય ને પાલિતાણા બધું એટલે અમારે પાણી આવે એવું છે મિત્રો તો આમ જોવો મિત્રો કેટલું પાણી એવું ફૂલ બાકા જીકી બોલા એટલું પાણી આવી ગયું ને જો મિત્રો અહીંયા આમ થતી તો કેટલું પાણી આવ્યું તો પહેલાં તમને થોડુંક ધોળો દેખાડું પણ હવે તો કેવું દેખાય પાણી તો કેટલું પાણી આવેલું તો તેને કાંઈ ઘટે નહીં એવું હમણાં મેં તમને દેખાડ્યું ને એ પાલિતાણા બધું છે હવે અમારે પાણી અને આ બધું પાણી થાય ને એ થાય અમારે દરિયામાં પાણી આવ્યું સીધું અહીંથી અમારે કયો દરિયો લાગુ પડે લગભગ હંતરપરનો દરિયો લાગુ પડતો છે રેબડીઓ હંતરપર કહીને આપણે એનું લાગુ પડે બરાબર એ દરિયો તો ત્યાં દરિયામાં પાણી આવ્યું તો અત્યારે એટલું પાણી થાય છે અને આ બધું પાણી દરિયામાં સમાવેશ થાય છે બરાબર અને આ બધું અમારે પાલિતાણાથી પાણી આવે છે બરાબર એવું છે તો હું ને મારા કાકા છોકરો બેવાલ હતા બરાબર ને ક્યાં પાવ છત્રી બાટું હા અહીંયા એના શરમ લાગે તો બોલે તો બરાબર આવે હજી વખત મને દેખાડતો ચાલો પછી અમે પાછા ઘરે વ્યાજી કેમ પણ આજનું કાંઈ ઘટે નહીં એવું છે ને
વિડીયો પાછો આખો જોઈએ બરાબર, તમને મજા આવે કે ત્યાં આમ જતી. તો ફાઇનલી મિત્રો આપણે તો કંઈક આટલું બધું પાણી આવી ગયું બરાબર છેતરીમાં. તો હવે આપણે ઘરે લાવવાની તૈયારી કરી હતી બરાબર. ઘર બધું રહે છે ફોટો આપણે કાંઈ કામ થઈને બરાબર એટલું પાણી આવતું દેખાય ને. હાલો દેખાડી તો પાછળ પાછી જઈ દવા મિત્રો કેટલું આવડું છે ને રમ સકડીને બટાજટી બોલાવે હજી પાણી વચ્ચે હો. આ પાણી સવારથી અમારે આવશે પણ આપણે વરસાદ રહી ગયો પછી આવ્યો તો બરાબર. અત્યારે વરસાદ નથી બિલકુલ. અને આ બધું મારે તળાજા આવી છે તળાજા પ્રથમ લોકો ઝાખા ડુંગર કેટલું પાણી આવડું તો આવું છે તમને. તો બધા મિત્રો મારી ચેનલ પહેલી વાર હોય તો કોઈ પણ પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો પાછા. તો આવા અવનવા કંઈક વિડીયો તમને જોવા મળશે મારી ચેનલમાં બરાબર. જો મિત્રો ફોર વ્હીલ પણ લેવા બરાબર બધા ઊભા રહીને જોવે છે એવું તમને જો આપણે ઊભા રહીને જોવો તો માણસો મિત્રો તો આ બધું પાણી જાય છે. મારો વાલો મિત્રો તો વિડીયોમાં બના રહીજો. જો મિત્રો આમ કેટલું પાણી વધી દીધો પાછું વધી ગયું ને. આપણે ક્ષેત્રથી વેવા ને આવી ગયા છીએ આપણા ગામના તળાવ બરાબર. તો અમારા ગામનું તળાવ પણ છલકાઈ ગયું દેખાડે તમને અવાજ સંભળાતો હોય બરાબર. તમને દેખાડી દઉં એનો પણ નજારો બરાબર. તો જો મિત્રો આ છે અમારા ગામનું તળાવ બરાબર. અમારા ગામ રોયલની હોપર જે વીટું છે ખબર છે કે ગામના તળાવની અંદર આ ડેરી છે બરાબર. જો મિત્રો એ પણ છલકાઈ ગયું જો દેખાય એટલું પાણી પડે છે આમના મોટું એવું છે બરાબર. જો મિત્રો આખું છલકાઈ ગયું આપણે થશે કેટલું પાણી થશે છે ને મિત્રો. તો આ પણ આખું છલકાઈ ગયેલું છે અને તમને ઓલી બધું પણ દેખાડી દો ઓલી કરી છે જો આ પાણી જાય ને એ ઓલી સાઈડ દેખાડી. તો જો મિત્રો આપણે આ પડખે નજારો દો તમે આ પડખેથી દો ભરાઈ ગયો ને લીલ દેખાય ને લીલ બધું વિધામાંથી એવું છે મિત્રો દેખાય. તળાવ બહુ મોટું છે અમારા ગામનું. અને આ જે દેખાય ને મિત્રો એ અમારા ગામનું શમશાન છે પાછું. અને આ જે તમને થાંભલા જેવું દેખાય આ થાંભલા જેવું બરાબર એ સબૂતરો પક્ષીને સબૂતરો ટૂંકમાં એમાં સણ નાખીને ઊભું છે બરાબર. જો અમારા ગામનું શમશાન છે. આ અહીંથી રોડેથી લઈ આ સપર દેખાય ને ભોળાનાથની મૂર્તિ બેહાડેલી છે. આ સ્નાન ઘાટ છે અને આ સબૂતરો કહેવામાં આવે છે. ઓલું દેખાય શમશાન સાપરી બરાબર એવું બધું છે મિત્રો. ઓલું મોટું શમશાન છે અમારા ગામનું. અને આ ગામની થડમાં શમશાનની થડમાં જ છે આ તળાવ બરાબર. તો એવું છે મિત્રો વિડીયોમાં બન્યા રહો. તો જો મિત્રો તમને કહેતો ને લીલનું તો આ રીતની લીલ ત્રણે જવા મળી છે બરાબર. આ પડખે તો કારણ કે પાણી વધતું દેખાય છે મને. તો છેલ્લો ભાગ છે ને એમાં માછલા ઉડે છે એમ કહે છે અમારા મિલનભાઈ રહે છે ને બરાબર. મારા કાકાનો છોકરો તો ઉડે દેખાણું જો આપણે ફોકસ કરીએ છીએ બરાબર. કદાચ ઉડે તો તમને દેખાડીશ. તો ઉદ્યોગ છે કારણ દેખાણું તમને ઝૂમ કરેલું છે એટલે થોડુંક આમ ઓલું થાય પણ હવે દોડે તળાવમાં પણ માછલા જ્યાં થઈ જતા છે મિત્રો એ ખબર નથી પડતી. જો ઉડે માછલા ઉડતા દેખાતા હોય ને તો મિત્રો કોમેન્ટ કરી દેજો પાછા. મને એના આંકોલા ગાળામાં 2 ગાળામાં દેખાય છે. આ ગાળામાં ને ઓલા ગાળામાં જવું જોઈએ દૂર દેખાણું ને કેમ પણ તો એવું છે મિત્રો ને દેખાય તો કોમેન્ટ કરી દેજો. તો સારું હાલો મિત્રો હવે અમે રહી કરીએ કારણ કે નકર પાછો વિડીયો બહુ મોટો થયા એટલું પાણીનું પોનો દેખાડે હાવ મારે તમને. તો એવું છે મિત્રો સારું હાલો જોઈ લેજો કરતા તમારું અમારા ગામનું તમે જોઈ લો મિત્રો. તો આપણે હવે છેતરી શિકારોનો વિયો છે બરાબર. સવારમાં બપોરે ગયેલા હતા જોવા પછી જોઈને વિયો આવીને કંઈ કર્યું નહોતું પછી ઘરે આવીને તમને દેખાડ્યું હતું બરાબર. તો છેતરીનું પાણી દેખાડી આવી ગયું પછી અમારા ગામના તળાવનું પાણી આવી ગયું દેખાડ્યું. શમશાનનો નજારો દેખાડ્યો બરાબર. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને આવજો. અને હું સાસ લઈ ગયેલો હતો તો અત્યારમાં હાનના વાર સાસ લઈ ગયો તો જો એ પણ તમે દેખાડ્યું સાસની બરણી છે અને 2 દૂધી લેવો એવું છે બરાબર. તો સારો હાલો મિત્રો બસ આજનો વિડીયો અહીંયા સુધી. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ન હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર. તો સારો હાલો મિત્રો મળશે નવા વિડીયોમાં. ચાહો બધા મિત્રોને બાય બાય. જય માતાજી રાધે રાધે.